ડભોઈમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને સજા. પોક્સો એક્ટના આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યો. ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. લગ્નની લાલચ આપી સગીરા સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યો છે. ડભોઈની કોર્ટે 20 વર્ષની જે સજા છે તે પણ ફટકારી છે. પોક્સો એક્ટના આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો. લગ્નની લાલચ આપી સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર જે નરાધમ છે તે પોલીસ સકંજામાં હતો અને કોર્ટે હવે તેને દોષિત જાહેર કર્યો છે. દુષ્કર્મના કેસમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો. ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી સગીરા સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને પોતાની હવસનો શિકાર પણ બનાવી. ત્યારે આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યો છે. ડભોઈની કોર્ટે 20 વર્ષની જે સજા છે તે પણ ફટકારી છે. પોક્સો એક્ટના આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો. લગ્નની લાલચ આપી સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર જે નરાધમ છે તે પોલીસ સકંજામાં હતો અને કોર્ટે હવે તેને દોષિત જાહેર કર્યો છે. દુષ્કર્મના કેસમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો. ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી સગીરા સાથે તેણે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને પોતાની હવસનો શિકાર પણ બનાવી.